ओम जय 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 नमोस्तु 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 नमो रहंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धे ध्रुवमचलमणोभवं गतिं पत्ते ओच्छामि समय पाहुर्नमो सुधकेवली निस्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारय विकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित समयसार नाटक ग्रंथ में 3 नंबरना छंदनो આપણે જે પાઠ પહેલા કરીએ છીએ अजीव द्वार में पेज नंबर 5-6 भैया जगवासी तू उदासी है के जगत सो एक 6 महीना उपदेश मेरो मानू रे और संकल्प विकल्प के विकार तजी बैठी के कंत मन एक ठोर आनुरिम तेरो घट सरता में तू ही है कमलता को तू ही मधुकर है सुवास पहचानू रिम प्रापति न है कछु ऐसो तू विचार तू है सही है प्रापति स्वरूप यो ही जानू रिम। एमा આપણે આગળ જતા 9 નંબરના છંદની આપણે ચર્ચા કરીશું। છંદ નંબર 9 છે, पेज नंबर से 60। देह ने जीवनी भिन्नता पर बीजू दृष्टांत શું કહે છે? ज्यों घट कहिए શું કહે છે? ज्यों घट कहिए घीव को घट को रूपन घीव त्यों वरनादिक नाम सो जड़ता लहे न जीव। नीचे તમે જોશો 8 નંબર સંસ્કૃતમાં घृत कुंभाभिधानेपि कुंभो घृतमयो न चेत जीवो वर्णादिं जीव जल्पने अपि न तन्मयः। આપણે સૌથી પ્રથમ ગ્રંથાધિરાજ સમયસારની થોડી વાત કરી લઈશું અને એ જે આ પંક્તિ આપણે જોઈ ને એને જરા નજર નાખી લઈએ। શું કહે છે? જ્યોं ઘટ કહીએ ગીવ કો। આને 5 મિનિટ જોઈ અને પછી એને જોઈ અને આગળ વધીએ છીએ। સાંભળજો, બહુ સરસ ચર્ચા આવી રહી છે। જ્યોं ઘટ કહીએ ઘીવ को घट को रूप न घीव त्यों वर्णादिक नाम सो जड़ता लहे न जीव। શું કહેવા માગે છે અહીંયા ગાડી? प्रसिद्ध दृष्टांत से घी नो घड़ो ज्यों घट कहिए घीव को घड़ानी अंदर घी भरेलू से तो एम कहेवाय छे घड़ो छे तो माटीनो पण एमां घी भर्યું तो एम कहेवाय छे घीनो घड़ो। घीनो घड़ो पण घड़ो तो शेनो छे? माटीनो। એટલે જો કે છે ज्यों घट कहिए घीव को घीनो घट को रूप न घीव। खरेखर घड़ो जे छे ए घीनो क्या छे? घड़ो तो माटीनो छे। घीनो घड़ो कह्यो ए तो व्यवहारनुं कथन छे। घड़ो खरेखर तो माटीनो छे। एम एम त्यों हवे ज्यों हतुं नीचे त्यों त्यों वर्णादिक नाम सो जड़ता लहे न जीव। एवी रीते आ जीव काळो छे, धोळो छे, ऊंचो छे, पातळो छे, जाडो छे, देव छे, मनुष्य छे, आवुं जे कथन करवामां आवे ने एमां जीव जे छे ने ए जीव काळो पण नथी, धोळो पण नथी। समजाय छे के नहीं? एक इंद्रिय वाळो नथी, बे इंद्रिय वाळो नथी, हलको नथी, भारे नथी। जीव तो ज्ञान मात्र छे।
જીવ તો ચૈતન્ય સ્વરૂપ છે. જેમ ઘડો જે છે તો માટીમય છે, પણ એનો ઘીનો સંયોગ દેખીને વ્યવહારથી ઘીનો ઘડો કહેવાય છે. એમ જીવ તો ચૈતન્ય સ્વરૂપ છે, પણ એને આ વર્ણાદિનો સંયોગ જોઈને વર્ણાદિવાળો જીવ, એકેન્દ્રિય જીવ, બેઇન્દ્રિય જીવ, પર્યાપ્ત જીવ, અપર્યાપ્ત જીવ, બાદર જીવ, સૂક્ષ્મ જીવ, એવી રીતે કહેવાનો માત્ર વ્યવહાર છે. ખરેખર પરમાર્થ જીવ, સાચો જીવ છે એ આ વર્ણાદિ રૂપ નથી. એ અહીંયા કહી છે વાત. તમે ગ્રંથાદિરાજ સમયસારમાં જુઓ જરાક, બહુ સરસ ચર્ચા આવી રહી છે, સાંભળજો. અને આ આપણે જોયું ને 67 નંબરની ગાથા, 66 ગાથા સુધીનો આપણે સ્વાધ્યાય થયો હતો, એના સાથે રિલેટેડ શ્લોક 67 ગાથા છે. પેજ નંબર છે 121, 121 નંબરનું પેજ છે. શું કહે છે ત્યાં? જો 67 ગાથાની ઉત્થાનિકા સાંભળજો. હવે આ જ્ઞાન ઘન આત્મા સિવાય જે કાંઈ છે તેને જીવ કહેવું તે સર્વ વ્યવહાર માત્ર છે, એમ કહે છે. તો શું કહેજો? પર્યાપ્ત અણપર્યાપ્ત જે સૂક્ષ્મ અને બાદર બધી કહી જીવ સંજ્ઞા દેહને તે સૂત્રમાં વ્યવહારથી. જીવને પર્યાપ્ત કહેવો, અપર્યાપ્ત કહેવો, 6 પર્યાપ્તિ, કોઈની 4 પર્યાપ્તિ, સમજાય છે કે નહીં? કોઈ 4 પર્યાપ્તિવાળો, કોઈ 6 પર્યાપ્તિવાળો જીવ, કોઈને બાદર કહેવો, સૂક્ષ્મ કહેવો, એ બધા કથન જે છે એ વ્યવહારના કથન છે, અસત્યાર્થ નિરૂપણ છે. વાસ્તવમાં જોવામાં આવે તો જીવ ના તો બાદર છે, ના સૂક્ષ્મ છે, ના પર્યાપ્ત છે, ના અપર્યાપ્ત છે. જીવ તો માત્ર ચૈતન્ય સ્વરૂપ, ઉપયોગ સ્વરૂપ છે જીવ, બસ જ્ઞાન માત્ર છે. આ 4 પર્યાપ્તિને, ઇન્દ્રિય પર્યાપ્તિને, ભાષા પર્યાપ્તિને, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, આ ભગવાન આત્મામાં, જીવમાં ના ઇન્દ્રિય પર્યાપ્તિ છે, ના શ્વાસોશ્વાસ છે, ના ભાષા છે, ના મન છે, કાંઈ નથી. આગળ શ્લોક આવ્યો ને, સમ્યક દ્રષ્ટિને જ્યારે અંદરમાં આત્માનો અનુભવ થાય છે તો કહે છે કોઈ ભાવ ન દિશે, એવો શબ્દ. કોઈ આવું બધું કાંઈ, આ બધું વર્ણાદિ ભાવો અમને જે અંદરમાં આત્મા અનુભવ આવ્યો એમાં વર્ણાદિ ભાવો ન દેખાયા. હા, એ વાતને, જે ઘીના ગળાવાળી વાત અહીંયા મૂકી છે ને, એ આપણે જોઈએ. અને નેક્સ્ટ પેજ ઉપર 40 નંબરનો શ્લોક છે ને, જો સંસ્કૃતમાં વાંચું છું. ઘૃત કુંભ અભિધાનેપી કુંભો ઘૃતમયો ન ચેત જીવો વર્ણાદિમ જીવ જલ્પને અપી ન તન્મય. શું કહે છે નીચે તમે જુઓ શ્લોકાર્થ. જો ઘીનો ઘડો, નીચે શ્લોકાર્થ છે ને, જો ઘીનો ઘડો એમ કહેતા પણ ઘડો છે તે ઘીમય નથી, માટીમય જ છે, તો તેવી રીતે વર્ણાદિવાળો જીવ, સ્પર્શવાળો, રસવાળો, ગંધવાળો જીવ એમ કહેતા પણ જીવ છે તે વર્ણ આદિમય નથી. વર્ણાદિવાળો ખરેખર જીવ છે નહીં. બરાબર? ત્રસ જીવ, સ્થાવર જીવ, તો જીવના ત્રસ છે, ના સ્થાવર છે. જીવ તો જ્ઞાન માત્ર છે. એટલે હું તો જ્ઞાન માત્ર છું, હું ના ત્રસ છું, હું ના બાદર છું. યાદ આવશે તો તમને બતાવીશ. આમાં શ્રીમદ રાજચંદ્રજીમાં આવે છે આવી વાત એક. શ્રીમદજી બહુ સારી વાત કરી છે કે ગુરુ પાસે જઈને એમ કહેવું કે મહારાજ, આ તમે જીવના ભેદ, એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, બધા ભેદ બતાવો છો ને, આ બધા ભેદ પ્રભેદ બતાવો છો. હવે આજે તમે કંઈક એ બધા ભેદો બતાવવાનું બાજુમાં રાખી અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એવી કંઈ ગોઠવણ કરો. આવી જાતિનું એક બોલ છે, મળશે તો હું તમને બતાવીશ. યાદ આવ્યું છે અત્યારે? હા, બોલ છે આવું. શ્રી ગુરુ પાસે જઈને રોજ એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય એ બધા કરતાં મને સમ્યક દર્શન કેમ થાય એની ગોઠવણ કરો. આવું ક્યારેક પૂછવું.
આવું પૂછવું એમ. તો જો આ એ બધો કહે છે કે એકેન્દ્રિય બે ઇન્દ્રિય તો બધા વ્યવહારના કથન છે. જો ભાવાર્થ છે એનો વાંચું છું, સાંભળજો. ઘીથી ભરેલા ઘડાને વ્યવહારથી ઘીનો ઘડો કહેવામાં આવે છે, છતાં નિશ્ચયથી ઘડો ઘી સ્વરૂપ નથી. ઘી ઘી સ્વરૂપ છે, ઘડો માટી સ્વરૂપ છે. તેવી રીતે વર્ણ, પર્યાપ્તિ, ઇન્દ્રિયો ઇત્યાદિ સાથે એક ક્ષેત્ર અવગાહરૂપ સંબંધવાળા જીવને સૂત્રમાં વ્યવહારથી પંચેન્દ્રિય જીવ, પર્યાપ્ત જીવ, બાદર જીવ, દેવ જીવ, મનુષ્ય જીવ ઇત્યાદિ કહેવામાં આવ્યું છે, છતાં નિશ્ચયથી જીવ તે સ્વરૂપ નથી. વર્ણ, પર્યાપ્તિ, ઇન્દ્રિયો ઇત્યાદિ પૂદગલ સ્વરૂપ છે, જીવ તો જ્ઞાન સ્વરૂપ છે. એ વખતે ઘીનો પ્રચલિત હશે ને, એ વખતે આપણે અત્યારે થોડું સમજીએ એને. જેમ ભાઈ એક સ્ટીલનો ગ્લાસ છે, ગ્લાસ એનો છે સ્ટીલનો ગ્લાસ છે, એમાં દૂધ ભર્યું હોય તો આપણે શું કહીશું? સમજો 5 ગ્લાસ છે, 5 ગ્લાસ છે સ્ટીલના, બરાબર છે ને? સ્ટીલના 5 ગ્લાસમાં એકમાં દૂધ ભર્યું છે, એકમાં દહીં ભર્યું છે, એકમાં પાણી ભર્યું છે, એકમાં છાશ ભરી છે અને એકમાં શરબત ભર્યું છે. 5 છે તો સ્ટીલના ગ્લાસ, બરાબર છે ને? એકમાં દૂધ છે, એકમાં દહીં છે, એકમાં છાશ છે, એકમાં પાણી છે, એકમાં શરબત છે. હવે શું કહીશું? પેલો દૂધનો ગ્લાસ લાવજો, શરબતનો ગ્લાસ લાવજો, પાણીનો ગ્લાસ લાવજો. ખ્યાલ આવે છે ને? હવે ગ્લાસ કોઈ દિવસે પાણીનો હોય, ગ્લાસ શરબતનો હોય, ગ્લાસ તો સ્ટીલનો જ હોય. નિશ્ચયથી તો સ્ટીલનો જ ગ્લાસ છે ને. પણ એને એ વખતે જે ગ્લાસને, સમજો, જે ગ્લાસને દૂધનો સંયોગ છે તો એને દૂધનો ગ્લાસ, જે સ્ટીલના ગ્લાસને પાણીનો સંયોગ છે તેને પાણીનો ગ્લાસ, જે સ્ટીલના ગ્લાસને શરબતનો સંયોગ છે તો એને વ્યવહારથી શરબતનો ગ્લાસ કહીશું. જે સ્ટીલના ગ્લાસમાં છાશ ભરેલી છે તો એને વ્યવહારથી છાશનો ગ્લાસ કહીશું. એમ જે જીવને, હવે સમજીએ, જે જીવને એકેન્દ્રિયનો સંયોગ છે ને એકેન્દ્રિય જીવ કહીશું. પેલા સ્ટીલના ગ્લાસ તો સ્ટીલના છે, તો જીવ જ્ઞાન માત્ર છે બધા. જે જીવને એકેન્દ્રિયનો સંયોગ છે ને એકેન્દ્રિય જીવ કહીશું. જે જીવને 2 ઇન્દ્રિયનો સંયોગ છે ને 2 ઇન્દ્રિય જીવ કહીશું. જે જીવને 3 ઇન્દ્રિયનો સંયોગ છે ને 3 ઇન્દ્રિય જીવ કહીશું. જે જીવ મનુષ્ય પર્યાયમાં છે ને મનુષ્ય જીવ કહીશું. જે જીવને દેવ પર્યાયનો સંયોગ છે ને દેવ જીવ કહીશું. જે જીવ પર્યાપ્તનો સંયોગ છે એને પર્યાપ્ત કહીશું. અપર્યાપ્તિ છે તો એને અપર્યાપ્ત જીવ કહીશું. જે જીવને ત્રસ નામ કર્મનો ઉદય છે એને ત્રસ જીવ કહીશું. જે જીવને સ્થાવર નામ કર્મનો સંયોગ છે એને સ્થાવર જીવ કહીશું. એમાં જીવ તો જીવ જ છે, સ્ટીલનો ગ્લાસ તો સ્ટીલનો જ છે, પણ પેલા બધા વ્યવહારના ઉપચારથી કથન છે. ગેસનો બાટલો, ગેસનો બાટલો, તો બાટલો ગેસનો હોય કોઈ દિવસે? બાટલો ગેસનો હોય? સમજાય છે કે નહીં? બાટલો શેનો છે? લોખંડનો બાટલો છે, લોખંડનો બાટલો. પણ એમાં શું ભરવામાં આવે છે? ગેસ ભર્યો છે ને, એટલા માટે એને શું કહ્યું? ગેસનો બાટલો. સમજાય છે કે નહીં? ગેસનો બાટલો કહે તો ઉપચારના કથન છે. હવે ડેલી આપણે જોઈએ છે ને. દવાની શીશી, શીશી તો કાચની છે, દવાની કહીએ છીએ આપણે. પાણીની બોટલ, બોટલ થોડી પાણીની છે. આ બધા વ્યવહારના કથન છે. એમ એ જ રીતે આ બધા જીવને આ પ્રકારે વર્ણાદિવાળો કહેવું એ વ્યવહારની વાત છે. એક વાત. હવે બહુ જ આગળ ઇમ્પોર્ટન્ટ વાત, આના કરતાં પણ વધારે અગત્યની વાત આવી રહી છે. શું કહે છે જરા બરાબર શાંતિથી સાંભળજો. હવે કહે છે કે જેમ વર્ણ આદિ ભાવો જીવ નથી એ સિદ્ધ થયું, તેમ એ પણ સિદ્ધ થયું કે રાગાદિ ભાવો પણ જીવ નથી. ગાથા વાંચું છું, સાંભળજો. મોહન કર્મના ઉદયથી ગુણસ્થાન જે આવર્ણવ્યામ, તે જીવ કેમ બને નિરંતર જે અચેતન ભાખિયા. બહુ ગંભીર ગાથા છે. અને આનો આપણે એક બેઝ બનાવ્યો હતો તમને એકાદ વ્યાખ્યાન પહેલાં, બરાબર સમજજો.
કે લાસ્ટ વ્યાખ્યાનમાં કદાચ બનાવ્યો છે બેઝ, બરાબર શાંતિથી સમજો આખી વાત. કે પહેલા નંબરમાં આગળ જે ગાથા હતી નામકર્મ શબ્દ આવ્યો અને અહીંયા મોહન કર્મ છે, મોહ કર્મ, મોહનીય કર્મ. પેલામાં નામ કર્મ હતું, આમાં મોહ કર્મ આવ્યું. હવે સમજો આખી પદ્ધતિ સમજો. જે દ્રવ્ય કર્મ છે, દ્રવ્ય કર્મ 8 દ્રવ્ય કર્મ છે, એમાં 4 ઘાતી કર્મ છે, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની, અંતરાય, 4 ઘાતી કર્મ અને 4 અઘાતી કર્મ છે, આયુ, નામ, ગોત્ર અને વેદનીય. ઓકે, 4 ઘાતી ને 4 અઘાતી, આ દ્રવ્ય કર્મ. બરાબર. હવે આ જે આ 4 અઘાતી કર્મ છે, 4 અઘાતી, આયુ, નામ, ગોત્ર, વેદનીય, એમાં નામ કર્મના ઉદય આપણે આ વાત કરી હતી કે અઘાતી કર્મના ફળમાં બાહ્ય સંયોગ મળે છે. આ નામ કર્મ જે છે ને એની 93 પ્રકૃતિ છે. તો આ શરીરની રચના થાય છે, અંગોપાંગ, હાડકા, આકાર, પર્યાપ્તિ, બરાબર છે કે નહીં, એ બધું જે રચના થાય છે ને એ નામ કર્મના ઉદયમાં શરીરની રચના થાય છે. ક્લિયર? બરાબર આટલું. હવે નામ કર્મ જે છે ને, નામ કર્મ એ પૂદગલ છે, 8 કર્મ પૂદગલ, નામ કર્મ પૂદગલ છે. અને આ રચના જે થઈ એ પૂદગલ કર્મથી થઈ, પૂદગલ કર્મથી થઈ આ રચના. આ પૂદગલ કર્મનું ફળ આવ્યું, એ જૂના બાંધેલા કર્મનું ફળ આવ્યું, જૂના બાંધેલા કર્મનું ફળ આવ્યું. એટલે સમજાય છે કે નહીં? હા, આ બાંધેલા અઘાતી કર્મનું ફળ શરીરમાં આવ્યું, તો આઘાતી કર્મ તો પૂદગલ છે. એટલે આ જે છે એ પૂદગલથી થયેલું છે માટે પૂદગલ છે. સોનાની મ્યાન કહ્યું હતું ને, સોના વડે બનેલી છે માટે સોનાની મ્યાન. એમાં પૂદગલ વડે આની રચના થઈ છે માટે આ વર્ણાદી ભાવો પૂદગલ છે, વર્ણાદી ભાવ પૂદગલ છે. એ તો જરાક આમ ખ્યાલમાં આવે છે. હવેની વાત થોડી ગંભીર વાત છે. બરાબર. 4 ઘાતી કર્મ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની, અંતરાય, 4 ઘાતી કર્મ છે ને, એમાં ખતરનાક છે મોહનીય કર્મ. કર્મ તરફથી વાત કરે, જેમ આમાં નામ કર્મને બેટ્સમેન બનાવ્યો, મેઇન હીરો. બેટ્સમેન શું? હીરો. 4માં નામ કર્મ હીરો છે, 93 પ્રકૃતિ એ લઈને બેઠો છે. અહીંયા આયુ, નામ, ગોત્ર, સોરી, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની, અંતરાય, એમાં મોહનીય હીરો છે, મોહનીય હીરો છે. હવે સમજો, એ મોહનીય કર્મનું ફળ, બાંધેલા કર્મનું ફળ, આ અઘાતી કર્મનું ફળ બાહ્ય સંયોગ, અને ઘાતી કર્મનું ફળ છે ને, ઘાતી કર્મનું ફળ એ શરીરમાં નહીં, જીવની પર્યાયમાં આવે છે. જીવની એક સમયની પર્યાયમાં એનું ફળ આવે છે, જેને ભાવ કર્મ કહેવાય. શું કહેવાય? ભાવ કર્મ. અઘાતી કર્મના ફળમાં આ મળ્યું ને એને નો કર્મ કહેવાય. અને ઘાતીને અઘાતી કર્મ જે છે ને, ઘાતી અઘાતી, એ દ્રવ્ય કર્મ કહેવાય. આ દ્રવ્ય કર્મ થઈ ગયું. એમાંથી અઘાતી કર્મના ફળમાં આ જે રચના થઈ એ નો કર્મ થઈ ગયું. અને ઘાતી કર્મના ફળમાં જ્યારે જીવ જોડાયો તો અહીંયા પર્યાયમાં એ મોહમાં, ઉદયમાં જોડાયો ને, તો પર્યાયની અંદરમાં રાગ, દ્વેષ, વિકારી ભાવ થાય છે. અંદરમાં ક્રોધના, માનના, દયાના, આવા જે વિકારી ભાવ, શુભ અશુભ ભાવ, ભાવ કર્મ, ભાવ કર્મ. હવે અહીંયા એ કહેવું છે કે આ જીવની પર્યાયમાં આ રાગ દ્વેષ ભાવ થાય છે ને, રાગ દ્વેષ ભાવ એ કોના લક્ષ્ય થયા છે? તો મોહ કર્મના નિમિત્તે થયા. આ થયા એમાં નિમિત્ત ભગવાન આત્મા નથી. આ જીવની પર્યાયમાં રાગ દ્વેષ થાય એમાં નિમિત્ત મોહ કર્મ છે. ન્યાય સમજો, મોહનીય કર્મ. અને મોહનીય કર્મ જે છે ને, ઘાતી કર્મનો એક ભેદ છે દ્રવ્ય કર્મમાં. તો મોહનીય કર્મ છે ને એ પૂદગલ છે. ન્યાય સમજો, મોહનીય કર્મ શું છે? પૂદગલ છે. અને આ જે રાગાદી ભાવ થાય ને એમાં નિમિત્ત પૂદગલ છે. આ મોહ કર્મ પૂદગલ છે. અને એનાથી આ થયા, આ રાગાદી ભાવ એનાથી થયા. માટે આ રાગાદી ભાવ પણ પૌદગલિક છે. આ રાગ ભાવને પૂદગલ કહેવાનું લોજિક, આ રાગાદી ભાવને પૂદગલ કહ્યા, મોહ રાગ દ્વેષને પૂદગલ કહ્યા. બરાબર છે ને? હવે સમજો આખી વાત. પેલામાં નામ કર્મમાં 14 જીવ સ્થાન લીધા, અહીંયા 14 ગુણ સ્થાન. મેં તમને એટલા માટે કે બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ વાત છે. પેલામાં નામ કર્મમાં 14 જીવ સ્થાન લીધા. એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય. એકેન્દ્રિયમાં 2 ભેદ, બાદર અને સૂક્ષ્મ, અને પંચેન્દ્રિયમાં સંજ્ઞી અને અસંજ્ઞી. એ બધી આ શરીરની રચના
14 પ્રકારના જીવ સ્થાન એ પૂદગલના પરિણામ. હવે અહીંયા કેવું છે, 14 પ્રકારના જીવની પર્યાયમાં ગુણસ્થાન નથી, અપ્રમત્ત કે પ્રમત્ત નથી, આમાંથી જવાબ આવે છે. પ્રમત્ત અને અપ્રમત્ત દશા છઠ્ઠી ગાથા 14 ગુણસ્થાન. અહીંયા એ કહેવું છે, સાંભળજો, ગુણસ્થાનની ડેફિનેશન ઘણા બધાને ખ્યાલ હશે. આ જે ગુણસ્થાન જે પર્યાયમાં થાય છે ને ગુણસ્થાન, તો ત્યાં લખ્યું છે મોહ અને યોગના નિમિત્તથી થવાવાળી તારતમ્યરૂપ જીવની અવસ્થા એને ગુણસ્થાન કહે છે. આપણે કરણાણીઓમાં વધારે નથી જતા, આપણે સિમ્પલ તમને સમજાવું એટલે ખ્યાલ આવશે. પર્યાયમાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી છે ને, મિથ્યાત્વ અને અનંતાનુબંધી, તો પહેલું ગુણસ્થાન મિથ્યાત્વ અનંતાનુબંધી છે. તો બધી કસાયો મિથ્યાત્વને બધી 25 કસાયો, પહેલું ગુણસ્થાન, બરાબર છે ને. હવે જીવ ચોથા ગુણસ્થાનમાં આવ્યો. ચોથા ગુણસ્થાનમાં તો શું થયું, મિથ્યાત્વને અનંતાનુબંધી ગયા, મિથ્યાત્વને અનંતાનુબંધી ગયા, ચોથું આવ્યું. પછી એ અપ્રત્યાખ્યાન પણ ગયું, પાંચમું આવ્યું. પછી પ્રત્યાખ્યાન કસાઈ ગઈ, ચાલે જીવમાંથી એ કસાયો જતી ગઈ ને, આ રાગ દ્વેષ કસાયો જતી ગઈ, એમાં ગુણસ્થાનની રચના જોવામાં આવે છે. બરાબર સમજજો. જેમ જેમ આ મિથ્યાત્વ અને કસાય ભાવ નીકળતા નીકળતા ગયા, એમ આ બાજુ ગુણસ્થાનમાં જીવ આગળ વધતો ગયો. એક ચોકડી ગઈ, બીજી ગઈ, ત્રીજી ગઈ, ચોથી ગઈ, એમ ગુણસ્થાન આગળ વધતો ગયો. તો હવે અહીંયા એ કહેવું છે કે આ જે ગુણસ્થાનની રચના થઈ છે ને, ગુણસ્થાનની રચના એ પર્યાયમાં રાગ દ્વેષ આદિ વિકારી ભાવ છે ને એના ઉપર ડિપેન્ડ છે. રાગ દ્વેષ આદિ વિકારી ભાવ થાય છે એના ઉપર ડિપેન્ડ છે. અને આ રાગ દ્વેષ જે થાય છે એમાં નિમિત્ત શું છે, રાગ દ્વેષ જે થાય છે એમાં નિમિત્ત મોહ કર્મ છે. રાગ દ્વેષ થાય છે એમાં નિમિત્ત મોહ કર્મ છે, અને મોહ કર્મ પૂદગલ છે, અને એના નિમિત્તે થયા મોહ કર્મ પૂદગલ છે ને, એ આ રાગ દ્વેષ થવામાં નિમિત્ત મોહ કર્મ પૂદગલ છે. બરાબર છે કે નહીં. અને આ રાગ દ્વેષ જાય છે ને, તો એની સાથે એનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. અને આ રાગ દ્વેષ જે જાય છે એના આધારે ગુણસ્થાનની રચના થાય છે. અને આ રાગ દ્વેષને જડ કહ્યા, કેમ કે એમાં જડ કર્મ નિમિત્ત છે, રાગ દ્વેષ જડ છે, અને એના પરથી ગુણસ્થાનની રચના થાય છે. માટે કહે છે આ 14 પ્રકારના ગુણસ્થાન પણ અચેતન છે, જડ છે. 14 પ્રકારના ગુણસ્થાન આ છે આખો ન્યાય. જો ગાથા વાંચું છું, બરાબર સાંભળજો. મોહન કર્મના ઉદયથી ગુણસ્થાન જે આવર્ણવ્યામ, તે જીવ કેમ બને નિરંતર જે અચેતન ભાખિયા, જે અચેતન ભાખિયા. હવે આ છેલ્લી ગાથા છે 68, પછી કર્તા કર્મ અધિકાર શરૂ થાય છે. કર્તા કર્મ અધિકાર શરૂ થાય છે, અને આ અજીવ અધિકાર છે ને, અજીવ અધિકાર. એટલે અહીંયા સ્પષ્ટ કરે છે આ નો કર્મ અજીવ છે. દ્રવ્ય કર્મ તો અજીવ છે, આ નો કર્મ પણ અજીવ છે, વર્ણાદિ ભાવ. અને આ પર્યાયમાં થવાવાળા ગુણસ્થાન, ગુણસ્થાન, મારણા સ્થાન બધું આવશે. 29 પ્રકારના બોલ છે ને પૂદગલના પરિણામ. આ કહે છે 14 પ્રકારના ગુણસ્થાન પણ અચેતન છે. આ અજીવ અધિકાર ચાલી રહ્યો છે ને, અજીવ દ્વાર છે. 14 પ્રકારના ગુણસ્થાન જ છે. સમજો, જીવની પર્યાય, જીવની પર્યાય હોવા છતાં આ તો શુદ્ધ પૂદગલ છે. કલશટીકામાં છે આવું લખ્યું, કલશટીકામાં વાંચજો તમે. આ શરીર જે છે ને તો શુદ્ધ પૂદગલ છે, શુદ્ધ પૂદગલ, સ્પર્શ રસ ગંધ વર્ણવાળું, સ્પર્શ ગંધ. અને અંદરમાં જે ગુણસ્થાન બને છે ને, રાગ દ્વેષ જાય છે એ પ્રમાણે, એ તો જીવની પર્યાય છે. એમાં સ્પર્શ રસ ગંધ વર્ણ નથી, પણ એનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ મોહ કર્મ સાથે છે. જેમ પેલાનો નામ કર્મ સાથે છે ને, આનો મોહ કર્મ સાથે છે. એની સાથે છે નિમિત્ત નૈમિત્તિક સંબંધ. તો જેની સાથેનો સંબંધ છે ને કે ભાઈ તમારું જ રાખો, એના કરતા નથી કહેતા, તમારે એની સાથે વધારે બને છે ને, તમે એમના ગ્રુપમાં જ રહો, એવું કરો. તમારે એમની સાથે વધારે બને, તમે એમના ગ્રુપમાં રહો. એમ અહીંયા કહે છે, ખ્યાલ આવે છે કે નહીં. આ રાગાદિ વિકારી ભાવો જે છે ને, એને ભગવાન આત્મા સાથે નથી બનતું, એને કર્મ સાથે બને છે, એને કર્મ સાથે બને છે. માટે કહે છે તમે એની સાથે જ રહો, એના કરતા તમે એની સાથે રહો, તમે એના. એટલે કહે છે કે આ બધા 14 પ્રકારના ગુણસ્થાન પણ અચેતન છે. આપણે બને એટલું વધારેમાં વધારે સરળ કરવાનો પ્રયત્ન કરીએ છીએ,
અને થોડુંક તમને પણ એવું હોવું જોઈએ, ફરી વખત પણ આ બધું સાંભળવું જોઈએ. એક વખત તમે સાંભળશો ને અને ફરીથી તમે આનું આ સાંભળશો ને તો તમે પહેલી વખત જેટલું સાંભળ્યું હશે એના કરતાં બીજી વખતમાં તમને ઘણા દરવાજા ખુલશે, ઘણી બધી ક્લેરિટી થશે તમને. અત્યારે પહેલી વારમાં પણ તમને ખ્યાલ તો આવશે, મને એટલો વિશ્વાસ તો છે કે જે રીતે આપણે સરળ કરી રહ્યા છે ખ્યાલ આવતો જ હશે. પણ તમે આની આ વાત ફરી વખત સાંભળજો તો તમને ઓર કંઈક ઘણું વધારે તમને સ્પષ્ટ થઈ જાય કે આ અહીંયા શું કહેવા માગીએ છીએ આપણે. અહીંયા પરમાર્થ જી બતાવવો છે, વિજ્ઞાન ઘન ભગવાન આત્મા બતાવવું છે ને. એટલે સરવાળે આ પેલી વાત ને વર્ણાદિથી રાગાદિ ભાવો, વર્ણાદિ ગુણસ્થાનાંત ભાવો, 50 થી 55 ગાથા, એમાં 55મી ગાથામાં લખ્યું છે, 55 નંબરની ગાથામાં વર્ણાદિ ગુણસ્થાનાંત ભાવો જીવના વ્યવહારથી. વર્ણનો નંબર પહેલો આપ્યો છે અને 29મો નંબર ગુણસ્થાનનો છે. આ બધા સિસ્ટમેટિક ક્રમ છે. વર્ણનો નંબર પહેલો અને ગુણસ્થાનનો નંબર 29મો. તો આપણે 67 નંબરની ગાથા આવી 67, ત્યાં વર્ણની ફાઇલ ક્લોઝ કરી વર્ણની, અને 68 નંબરની ફાઇલ છે ને 68 નંબર ત્યાં ગુણસ્થાનની ફાઇલ છે. ખ્યાલ આવે છે કે નહીં? 67માં વર્ણાદિની વાળી વાત કરી અને 68માં ગુણસ્થાન વાળી છેલ્લો બોલ પહેલામાં પહેલેથી શરૂ કરીને છેલ્લું આવી ગયો. જો હું ટીકા જરાક વાંચું જ છું, કેમ કે આખું હવે થોડું વાંચતો જઈશ અને જ્યાં રોકાવાનું છે ત્યાં રોકાઈશું. સમજતા જજો ટીકા. આ મિથ્યા દ્રષ્ટિ આદિ ગુણસ્થાનો, સમજે ને, મિથ્યાત્વ, સાસાદન, મિશ્ર, અવિરત, દેશવિરત છે ને, પ્રમાણે આદિ ગુણસ્થાનો. હવે સાંભળજો, પૌદગલિક મોહ કર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક થતા હોઈને એની સાથેનો સંબંધ છે ને, થતા હોઈને સદાય અચેતન હોવાથી આ મોહનીય કર્મ તો સદાય અચેતન છે. કારણના જેવા જ કાર્ય હોય છે એમ કરીને જવપૂર્વક જે જવ થાય છે તે જવ જ હોય છે. એ ન્યાય પુદ્ગલ જ છે, જીવ નથી. આ ગુણસ્થાનના 14 પ્રકારના ગુણસ્થાન એ પુદ્ગલ જ છે. આગળ કર્તા કર્મ અધિકારમાં પણ આવશે આ વાત. હજુ જો 109, 10, 11 એવી કોઈ ગાથા છે એમાં આવશે આ. અને ગુણસ્થાનોનું સદાય અચેતનપણું તો આગમથી સિદ્ધ થાય છે, તેમજ ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ત જે આત્મા તેનાથી ભિન્નપણે તે ગુણસ્થાનો ભેદ જ્ઞાનીઓ વડે સ્વયં ઉપલબ્ધમાન હોવાથી પણ તેમનું સદાય અચેતનપણું સિદ્ધ થાય છે. જીનવાણીમાં શું કહેવા માગે છે? એક તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ એની સાથે બતાવ્યો, બીજા નંબરમાં શાસ્ત્રમાં પણ ગુણસ્થાનોને અચેતન કહ્યા છે, અને ત્રીજા નંબરમાં જ્ઞાનીઓને આત્માનો અનુભવ થાય છે ને. તો જે આ ભગવાન આત્માનો અનુભવ થયો ને એમાં આ બધા 14 પ્રકારના ગુણસ્થાન દેખાતા નથી, એ બહાર દેખાય છે બધા. દ્રષ્ટિના વિષયમાં, શુદ્ધનયના વિષયમાં એક પણ ગુણસ્થાન દેખાતા નથી જ્ઞાનીઓને. એટલે 3 વાત કરી. એક તો બરાબર છે ને, એનો સંબંધ મોહ કર્મ સાથે છે માટે અચેતન છે. બીજા નંબરમાં જીનવાણીમાં પણ એને અચેતન કહ્યા છે ગુણસ્થાનોને, અને ત્રીજા નંબરમાં જ્ઞાનીઓને એ આત્માથી, જીવથી જુદું જણાય છે, અલગ દેખાય છે માટે પણ અચેતન છે. જીવ નથી, જીવથી જુદું છે વસ્તુ. એટલે જીવ સ્થાન પણ જીવ નથી ને ગુણસ્થાન પણ જીવ નથી. એ રીતે માર્ગના સ્થાન પણ જીવ નથી. એ કહે છે જો એવી રીતે રાગ, દ્વેષ, મોહ, પ્રત્યય, કર્મ, નો કર્મ, વર્ગ, વર્ગણા, સ્પર્ધક, આ 50 થી 55 ગાથાના બધા બોલશે. વર્ગ, વર્ગણા, સ્પર્ધક, અધ્યાત્મ સ્થાન, અનુભાગ સ્થાન, યોગ સ્થાન, બંધ સ્થાન, ઉદય સ્થાન, માર્ગણા સ્થાન, સ્થિતિબંધ સ્થાન, સંક્લેશ સ્થાન, વિશુદ્ધિ સ્થાન, સંયમ લબ્ધિ સ્થાન, તેઓ પણ આ બધા પણ જેમ પેલા ગુણસ્થાન પુદ્ગલ કર્મપૂર્વક થાય છે એમ આ પણ પુદ્ગલ કર્મપૂર્વક થતા હોઈને સદાય અચેતન હોવાથી પુદ્ગલ જ છે, જીવ નથી.
એમ આપોઆપ સિદ્ધ થઈ ગયું ત્યાં આગળ. હવે જુઓ કન્ક્લુઝન. માટે રાગાદી ભાવો જીવ નથી એમ સિદ્ધ થયું. આ બહુ મહત્વની લાઈન છે, તમારે લખી દેજો. આ શરીર તો અજીવ છે. હા, હજુ તો ઘણાને આ બે શું અઘરું પડે કે આ અત્યારે થોડું અજીવ, માણસ મરી જાય ત્યારે. હા, પોન્નુરની ઘટના છે. ભાયંદરથી યાત્રામાં જવાનો પ્રસંગ બન્યો હતો. ભાયંદરથી 12 બસ લઈને નીકળ્યા હતા ને. પોન્નુરની અંદર વિધાન હતું અને ત્યાંના બધા જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હતા ને એમને વિધાનના પહેલાં એ પ્રમાણે ઇન્વાઇટ કર્યા હતા અને વ્યાખ્યાન વખતે એમની હાજરી હતી. પછી વિધાન એવું હતું અને વ્યાખ્યાન વખતે એમની સ્વાધ્યાયમાં હાજરી હતી. આ તો વાત આવી એટલે જરા. અને બહુ સારો યાત્રાનો પ્રસંગ હતો. 12 બસ એટલે સમજો ને ઘણું બધું માણસ હતું ત્યાં અને સારી એવો એક યાત્રાનો પ્રસંગ પણ બન્યો હતો. અને એ વખતે સ્વાધ્યાયની અંદર અષ્ટપાઉડની એક ગાથાને યાદ કરી હતી. સમયસાની 11મી ગાથાના રેફરન્સમાં જૈન દર્શનના પ્રાણના સંદર્ભમાં જીવ મુક્ત શબ કહેવાય વાળી. તો ત્યાં અત્યારે એમાં બધાને જ પણ એમ ત્યાં લખ્યું છે મિથ્યા દ્રષ્ટિ એટલે હાલતા ચાલતા મળદા. મિથ્યા દ્રષ્ટિ એટલે હાલતા ચાલતા મળદા. સમજજો. તો સ્વાધ્યાય પૂરો થયા પછી ત્યાં જે આ બધા ત્યાંના આગળ મુખ્ય હતા ને જે વ્યક્તિઓ, એમાંથી એક ભાઈ મને પ્રશ્ન કર્યો પછી મળીને કે તમે જે આ કહ્યું ને કે મિથ્યા દ્રષ્ટિ એટલે હાલતા ચાલતા મળદા, તમે જે આ મળદા શબ્દનો પ્રયોગ કર્યો ને એની જગ્યાએ મિથ્યા દ્રષ્ટિ એટલે અજ્ઞાની એમ બોલો. તમે શું કહ્યું સાંભળજો જરાક. મિથ્યા દ્રષ્ટિ એટલે અજ્ઞાની તમે કહો, પણ તમે કહો મિથ્યા દ્રષ્ટિ એટલે મળદા શબ્દનો પ્રયોગ કરો છો તમે. મુર્દા હિન્દીમાં ત્યાં કહ્યું ને મુર્દા, ડેડ. તો મિથ્યા દ્રષ્ટિ એટલે કે આપને જો કહા કે ચલતે ફિરતા મુર્દા શબ્દ નહીં, અજ્ઞાની. બટ ઠીક હૈ. ત્યારે પછી મેં કહ્યું કે આ વાત તો કુંદકુંદ आचार्य देवे, मैं कह ये पोन्नूर भूमि है ना, ये कुंदकुंद आचार्य देव की भूमि है. और आप तो यहाँ के प्रतिष्ठित व्यक्ति में से एक हो ना, आप यहाँ के. और ये कुंदकुंद आचार्य देव ने अष्टपाउड़ में लिखा है कि जीव मुक्त शब कहवाय. मुक्त शब चल शब जान दर्शन मुक्त ने, सब लोक माही अपूज्य चल शब जान लोकोत्तर विषय. क्योंकि कुंदकुंद आचार्य देव ने वहां स्पष्ट लिखा है मिथ्या दृष्टि माने चलता फिरता मुर्दा. મારે શું કહેવું છે ખ્યાલ આવે છે ને કે આ અત્યારે આ મળદું છે, આ મળદું અને ખાનિયા તત્વ ચર્ચામાં આ તો મોટી ચર્ચા થઈ કે પેલી સ્મશાનમાં લઈ જાય ને, ઠાઠડીમાં નાખીને બાંધીને લઈ જાય. હરિહંસિદ બધા લોકની અંદર રામ બોલો ભાઈ, રામ 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 કરીને લઈ જાય. એ વખતે ડેડ બોડી બરાબર છે. આવો પ્રશ્ન છે તમે ખાનિયા તત્વ ચર્ચામાં. જીવિત શરીરથી ધર્મ થાય કે ના થાય, આવો પ્રશ્ન ઉઠાવ્યો છે. જીવિત શરીરથી ધર્મ થાય કે ના થાય. ત્યાં સોનગઢથી આપણા ફૂલચંદજી ગયા હતા. આખી મોટી એની તો આખી ચર્ચા છે એક સારી, કોઈ વખતે હશે ત્યારે કરીશું. અને આખી ઘટના કેવી રીતે શું છે. અને જવાબ આપ્યો કે ભાઈ જીવિત શરીરથી ધર્મ થાય. અને ગુરુદેવસિંહના પ્રવચનમાં તમે જો વારંવાર આ શાસ્ત્રોને આગળ કહીને વાત ત્યાં આગળ અનુભવ તો ખરો જ. અરે જીવિત શરીરથી ધર્મ, શરીર જીવિત હોય જ નહીં. શરીર કેવી રીતે જીવિત? હું જીવ છું ને શરીર અજીવ છે. અત્યારે આ અજીવ છે, અત્યારે મળદું છે. આ મળદું છે, અત્યારે મળદું છે. તો ત્યાં પ્રશ્ન કે જીવિત શરીરથી ધર્મ થાય કે નહીં? અરે શરીર જીવિત હોય જ નહીં. શરીરમાં ધર્મ ના થાય ને જીવિત શરીર જીવિત હોય નહીં અને શરીરમાં ધર્મ ના થાય, શરીરમાં પાપય ના થાય ને પુણ્ય ના થાય. જીવની પર્યાયમાં પાપ પુણ્ય ને ધર્મ થાય છે.
એટલે શરીરની ક્રિયામાં ધર્મ માન્યું ને, શરીરની ક્રિયામાં ધર્મ, જડ ક્રિયામાં, એટલે જીવિત શરીરથી ધર્મ થાય કે ના થાય? અરે શરીર જીવિત ન હોય. અને વધારે જુઓ તો 96 ગાથા સમયસાની, મૃતક કલેવરમાં ભગવાન આત્મા મૂર્છાઈ ગયો છે. શું કહ્યું? મૃતક કલેવર, આ કલેવર કહેવાય ને, એમાં ભગવાન આત્મા મૂર્છાઈ ગયો છે, મૃતક કલેવરમાં. એટલે આને નવડાવો, ધોવડાવો, સારું ખવડાવો, પહેરાવો, ઓઢાડો, બરાબર એનું ધ્યાન રાખો, આત્માનું જે થવું હોય થાય, મારું જે થવું હોય, શરીરની બરાબર રખેવાળી કરો. એનું નામ આ મૃતક કલેવર. અત્યારે આ મળદું છે એમાં ભગવાન આત્મા મૂર્છિત થઈ ગયો છે, બેભાન થઈ ગયો છે, બસ એની જ રખેવાળીમાં. પોતે હું કોણ છું એ ભૂલી ગયો છે. સ્પષ્ટ લખેલું છે. આ તો પૂજ્ય ગુરુદેવ શ્રીનો આપણા ઉપર અનંત અનંત ઉપકાર કે આ વિતરાગી સંતો જે લખીને ગયા છે ને, એનો સ્વાધ્યાય કેવી રીતે કરવો ને ખજાના ખોલીને બતાવ્યા છે. એટલે તો શ્રીમદજીએ કહ્યું, જીનેશ્વરની વાણી જેણે જાણી એણે જાણી છે. ખબર પડે ને ખબર પડે છે. બાકી તો શું, શાસ્ત્રનો આધાર લઈને પણ વ્યવહારના કથનોને નિશ્ચયથી સાચા માનીને પછી સંસારને વધારશે, બીજું શું કરશે? 11મી ગાથામાં લખ્યું ને, શુદ્ધ નયનો હસ્તાવલંબ જાણીને ઘણો ઉપદેશ કર્યો છે, પણ એનું ફળ સંસાર જ છે, સંસાર જ છે. જો સાંભળો, એટલે કહે જો માટે રાગાદી ભાવો જીવ નથી. હજુ તો આ શરીર અજીવ છે એ માનવામાં અઘરું પડે. એટલે વાત થઈ ને, આ શરીર અજીવ છે, અત્યારે અજીવ છે, આ જીવ નથી. આ પંચેન્દ્રિય જીવ કહેતો વ્યવહારના કથન છે, દૂધના ગ્લાસ જેવી વાત છે, ગેસના બાટલા જેવી વાત છે. આ શરીર અજીવ છે. હવે એનાથી આગળ વધીને આગળ વાત કરી છે કે અંદરમાં જીવની પર્યાયમાં આ રાગ દ્વેષના ભાવ થાય ને, રાગાદી ભાવ પણ અજીવ છે. આ એ વાત છે. અહીંયા તો ત્યાં સુધી જવું છે, રાગાદી ભાવ અજીવ છે. કેમ? કેમ કે અંદરમાં અમને જે જીવના દર્શન થયા, અંદરમાં કે જે જીવના દર્શનનું નામ સમ્યક દર્શન છે, એ જીવમાં અમને રાગ ના દેખાયો, રાગ ના દેખાયો. જીવમાં જે દેખાયો ને અંદરમાં, આ ભગવાન આત્મામાં જે દેખાયું એ જીવ, અને એમાં જે ન દેખાયું એ બધું અજીવ, એ બધું અજીવ. સમજાય છે કે નહીં? રાગાદી ભાવ અંદરમાં ન દેખાયા, અજીવ છે. જો એ કહે છે ભાવાર્થ સાંભળજો. શુદ્ધ દ્રવ્યાર્થિક નયની દ્રષ્ટિમાં ચૈતન્ય અભેદ છે, અને એના પરિણામ પણ સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન દર્શન છે. હવે સાંભળજો, પર નિમિત્તથી થતા ચૈતન્યના વિકારો, શબ્દ સાંભળજો, પર નિમિત્તથી થતા ચૈતન્યના વિકારો, ચૈતન્યના વિકારો. પેલામાં આ જે હતું ને, એમાં પર નિમિત્તથી થતા આ ચૈતન્યનો વિકાર ના કહેવાય. આ વર્ણાદી જે ભાવ છે ને, વર્ણ, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શરીરની રચના, એ ચૈતન્યનો વિકાર નહીં, આ શુદ્ધ પૂદગલ. અને મોહનીય કર્મના ઉદયમાં જે જોડાય છે ને, રાગાદી ભાવ થાય છે ને, એ ચૈતન્યનો વિકાર છે. આ બંનેમાં અંતર ખ્યાલ રાખવાનો. નો કર્મ અને ભાવ કર્મ. તો નો કર્મ જે છે ને, એ તો શુદ્ધ પૂદગલ છે, અને ભાવ કર્મ જે છે ચૈતન્યનો વિકાર છે. ચૈતન્યના પરિણામ નહીં, ચૈતન્યનો વિકાર. ખાસ યાદ રાખવાનું. જો પર નિમિત્તથી થતા ચૈતન્યના વિકારો જો કે ચૈતન્ય જેવા દેખાય છે, ચૈતન્ય જેવા દેખાય છે, તો પણ ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપક નહીં હોવાથી ચૈતન્ય શૂન્ય છે, જડ છે. 72 ગાથા આવશે આપણે કરતા કર્મ અધિકારમાં, જેમાં આ જડ પદાર્થમાં જ્ઞાન નથી હોતું, આ શરીરમાં જ્ઞાન નથી હોતું, મકાનમાં જ્ઞાન નથી હોતું, એવી રીતે રાગાદી ભાવમાં પણ જ્ઞાન નથી, એટલે જડ છે. જો જડ છે. વળી આગમમાં પણ તેમને અચેતન કહ્યા છે. ભેદ જ્ઞાનીઓ પણ તેમને ચૈતન્યથી ભિન્નપણે અનુભવે છે, તેથી પણ તેઓ અચેતન છે, ચેતન નથી. અચેતન છે, ચેતન નથી, સ્પષ્ટ કરી દીધું. એટલે આ રાગાદી ભાવો અચેતન છે. એટલે આ ગુણસ્થાન જે છે ને, એ પણ અચેતન છે. કેમ કે રાગ સાથે રિલેટેડ છે. રાગ જેમ જેમ ઘટતો ગયો ને,
આ બાજુ ગુણસ્થાન જોવામાં આવે છે. 1 ચોકડી ગઈ, 2 ચોકડી ગઈ, 3 ચોકડી ગઈ. રાગાદિ ભાવ અચેતન છે તો ગુણસ્થાન પણ અચેતન છે. પ્રશ્ન છે, સાંભળજો. જો તેઓ ચેતન નથી તો તેઓ કોણ છે? બહુ સરસ છે આ 2-3 પ્રશ્ન. સાંભળજો, 2 પ્રશ્ન, એક જ પ્રશ્ન છે એનું સમાધાન છે. જો તેઓ ચેતન નથી તો તેઓ કોણ છે? પૂદગલ છે? શું કહ્યું? ચેતન નથી તો કોણ છે? પૂદગલ છે કે અન્ય કાંઈ છે? બરાબર છે ને? ચેતન નથી તો પૂદગલ છે કે અન્ય કાંઈ છે? તો ઉત્તર, પૂદગલ કર્મ પૂર્વક થતા હોવાથી આ મોહ કર્મ પૂદગલ છે. એટલે પૂદગલ કર્મ પૂર્વક થતા હોવાથી તેઓ શું કહે છે? નિશ્ચયથી પૂદગલ જ છે. નિશ્ચયથી પૂદગલ જ છે રાગાદિ ભાવ. કેમ કે કારણ જેવું જ કાર્ય થાય છે. આ રીતે એમ સિદ્ધ કર્યું કે પૂદગલ કર્મના ઉદયના નિમિત્તથી થતા, બરાબર સાંભળજો, પૂદગલ કર્મના ઉદયના નિમિત્તથી થતા, એ પૂદગલ કર્મનો ઉદય કરાવે છે નહીં, પણ અહીંયા થયો તો કોન્ટેક્ટ ત્યાં હશે, વોટ એને આપ્યો હશે પૂદગલ કર્મને. અહીંયા રાગ ભાવ થયો ને તો એને વોટ પૂદગલ કર્મને આપ્યો હશે. તો જેને વોટ આપ્યો ને એ પાર્ટીનો નથી કહેતા, વોટિંગ કરવા માટે જાઓ ને, તમે કોને વોટ આપ્યો? કે અમે આને વોટ આપ્યો, એનો મતલબ તમે એ પાર્ટીના, તમે જેને વોટ આપ્યો એ પાર્ટીના. એમ રાગ ભાવ કોને વોટ આપ્યો? પૂદગલને, એના લક્ષ્ય થયું, માટે રાગ ભાવ પૂદગલની પાર્ટીનો. સમજાય છે કે નહીં? જો આ રીતે એમ સિદ્ધ કર્યું કે પૂદગલ કર્મના ઉદયના નિમિત્તથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ, કરતા કર્મ નહીં, નિમિત્તથી થતા ચૈતન્યના વિકારો, શબ્દ ચૈતન્યના વિકારો પણ શું લખે? જીવ નથી, પૂદગલ છે. આ ચૈતન્યના વિકારો જે છે જીવ નથી પણ શું છે? પૂદગલ છે. એ વાતની આગળ આ 68 ગાથામાં આ રાગાદિ ભાવ ગુણસ્થાનો પણ અચેતન છે. એ ગાથા પણ જરાક આપણે નજર નાખી લઈએ. ફરી તમે જુઓ ગાથા. મોહન છે ને, જો મોહન કર્મના ઉદયથી, સમજીએ ને, મોહનીય કર્મના ઉદયથી ગુણસ્થાન જે આવર્ણવ્યામ તે જીવ કેમ બને નિરંતર, જે અચેતન ભાખિયા તે જીવ કેમ બને? આ ગુણસ્થાનને જીવ કેવી રીતે કહેવાય? કે ગુણસ્થાન તો શું છે? નિરંતર જે અચેતન ભાખિયા. ખ્યાલ આવે છે કે નહીં? એટલે હમણાં જ કહ્યું ને, હજુ તો આ શરીર અજીવ છે, બેસવું અઘરું પડે, તો પછી આ જીવ સ્થાનો અને ગુણસ્થાન અજીવ છે એ વાતને અંદરમાં હકાર આવવા માટે પણ કેટલો પુરુષાર્થ હોવો જોઈએ, અંદરમાં હા પડવા માટે. એ પ્રમાણે છે. અને ત્યાર પછી એક બહુ સરસ વાત આવી રહી છે. હવે સાંભળજો. હવે 5 કન્ટિન્યુ શ્લોક આવી રહ્યા છે. 5 શ્લોક છે હવે. 41, 42, 43, 44, 45, 5 શ્લોક છે. 5 શ્લોક. ગાથાઓ પૂરી થઈ આપણી અજીવ દ્વારની. બરાબર છે ને? અહીંયા જીવ અજીવ અધિકાર પણ કહે છે, કોઈ જગ્યાએ અજીવ અધિકાર પણ કોઈ વિવક્ષા છે ને, અલગ અલગ અમૃતચંદ્ર આચાર્ય દેવ, જયસેન આચાર્ય દેવની. તો પૂછે છે, સાંભળજો, નેક્સ્ટ સ્વાધ્યાયમાં આપણે ચર્ચા કરીશું, અત્યારે ખાલી એક લીટી વાંચી લઈએ છે. હવે પૂછે છે કે વર્ણ આદિક અને રાગાદિક જીવ નથી તો જીવ કોણ છે? બરાબર. અમે તો આને જીવ સમજતા હતા, તમે ના પાડી કે આ જીવ નથી. ઓકે, ચલો એગ્રી. બીજા નંબરમાં આ રાગાદિ ભાવને અમે જીવ માનતા હતા, તમે ના પાડો છો નથી. તમે જીવ સ્થાનો જીવ નથી, એગ્રી. ગુણસ્થાન જીવ નથી, એગ્રી. ચલો, તો પછી આ ગુણસ્થાન પણ જીવ નહીં, જીવ સ્થાન પણ જીવ નહીં, તો તમે જ કહો હવે જીવ કોણ? પછી અમે તો આને માનતા હતા, તમે સમજાવો અમને કે જીવમાં શું સમજવો, મારે જીવ કોને કહેવો? પછી તમે કોને જીવ તરીકે સ્વીકારો છો? તો પછી હવે આગળ કહેશે 3 બોલ કહ્યા ને. એક તો નિમિત્ત નૈમિત્તિક સંબંધવાળી વાત કરી, રાગાદિ ભાવ અચેતન, શાસ્ત્રમાં અચેતન કહ્યા છે અને ભેદ જ્ઞાનીઓને જુદા ભાષે છે. હવે ગાડી સિદ્ધ કરશે કે જીવ પરમાર્થી કેવો છે
એ સંબંધનો બહુ જ સુંદર શ્લોક છે. ખાલી શ્લોક વાંચી લઈએ છે. તમે એનો આપણે શ્લોક આખો તૈયાર કરવા જેવો સુંદર શ્લોક છે. એની ચર્ચા આપણે નેક્સ્ટ સ્વાધ્યાયમાં કરીશું. ખાલી શ્લોક વાંચી લઉં છું. જો અનાદ્યનંતમચલમ, બહુ સરસ શ્લોક છે. અનાદ્યમનંતમચલમ સ્વસંવેદ્યમિદં સ્ફુટમ જીવ સ્વયં તુ ચૈતન્યમ ઉચ્ચે ચક્ષકાયતે. એનો રસાસ્વાદ લઈશું નેક્સ્ટ સ્વાધ્યાયમાં. निज निधि निज में बताई, यह अनंत उपकार है, उसके लिए जिन वाणी महा को वंदना शत बार है, वंदना शत बार है.